છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નને લઈને જે મુદ્દો અને જે ચર્ચાઓ ચાલી રહી છે એને કેટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું એ આપણે સૌએ જોયું. પરંતુ આ જે મુદ્દો છે એણે હજુ પણ એક આનાથી પણ વધુ ક્રૂર સ્વરૂપ ધારણ કર્યું હોય એવી આશંકાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ એક પાટીદાર મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એમની દીકરીએ રબારી સમાજના એક દીકરા સાથે લગ્ન કરી લીધા હતા અને હવે આ જે મામલો છે એમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ જે દીકરી હતી પાટીદાર સમાજની, જેણે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા, એની હત્યા કરી નાખવામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને આ મુદ્દાએ કેટલું ઉગ્ર સ્વરૂપ ને કેટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું એ આપણે સૌએ જોયું. પરંતુ આ જે મુદ્દો છે એનું હજુ પણ વધુ ક્રૂર સ્વરૂપ સામે આવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પાટીદાર સમાજમાંથી આવતા એક મહિલાએ માંગણી કરી હતી કે મારી જે દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો છે, એટલે કે પાટીદાર સમાજની દીકરીએ રબારી સમાજના એક યુવક સાથે લગ્ન કર્યા હતા, એ મને પાછી આપો. અને હવે આ જે મામલો છે એને વધુ ચોંકાવનારો વળાંક ધારણ કર્યો છે, કારણ કે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદની અંદર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પાટીદાર સમાજમાંથી આવતી આ જે દીકરી હતી જેણે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા, એ દીકરીની હત્યા કરી નાખવામાં આવી છે. આ પત્રકાર પરિષદની અંદર પાટીદાર અગ્રણીઓ દ્વારા શું કહેવામાં આવ્યું તેમને સાંભળીએ. પાટીદાર સમાજની પલક નામની દીકરી કોલેજ જવા નીકળી અને એની સાથે જે અઘટિત ઘટના બની એના લીધે આજે પ્રેસનો વિષય છે. અમારા એસપીના અધ્યક્ષ ગૌરવભાઈની અધ્યક્ષતામાં આખરી દીકરીને પાછી લાવવા માટે જે મુવમેન્ટ થઈ અને એનું અપડેટ આપવા માટે અમે આજે આપણી સામે આવ્યા. આ ઘટનામાં અમો લોકો દીકરીના મમ્મીને મળ્યા પછી, એના પરિવારને મળ્યા પછી અમારી સામે સ્પષ્ટ થયું છે કે દીકરી સાથે વખત મોટી છેતરપિંડી થઈ છે. દીકરીની ઉંમર 18 વર્ષ છે અને જ્યારે બગાડનાર વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે. સાથે સાથે દીકરી ભાગ્યા પછી આજ સુધી કોઈ પણ જગ્યાએ લાઈવ અમારી સામે લાવવામાં આવી નથી. એટલા માટે અમે આ દીકરીની બહાર મેળવતા ખેડીઓડ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે મળ્યા. 5 લોકો અમે એની સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી ત્યારે એને સ્વીકારે કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, સગાઈ થયેલી છે. જ્યાં સુધી એ દીકરાને મેરેજ ના થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની બહુ અહીંયા ના આવે એને લઈને આ પગલું ભરાય. અમે એ લોકોની વિનંતી કરી કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી દો, તમારો જે કંઈ બનાવ છે તે સમાજના લોકો વચ્ચે છે. સમાજના ઘણા બધા આગેવાનો સાથે અમે ટેલિફોનિક અને રૂબરૂ વાતચીત કરી. એમને પણ એ લોકોને કીધું કે ભાઈ આ આપણા સમાજ માટે સારી વાત નથી. એમને 2 દિવસનો સમય માંગી અને એ રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને ખેડીઓડ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતો, તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી. એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું. પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે. મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ થઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી. કટલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરી સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ
દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. આ શબ્દના લીધે એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. કર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી, છતાં પણ એમનો એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. માતા પિતાએ આજીજી કરતા એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભોજી દેજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક ઘડિયાળ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કચરા પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી. જેથી કરીને એ લોકો ગમે દિવસનો વારંવાર સમય માંગી રહ્યા છે. અમારી શંકા પરિણામમાં ન પડી વળે અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવિત હશે અને અમને પરત આવશે. પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું ખૂબ જ અમને ઊંડી શંકા થાય છે કે અમારી દીકરીની મદદ થઈ છે. આ વિગતે તમામ ફરિયાદ અમે કચરા પોલીસ અને ખેડા પોલીસને ત્યાં આપેલી છે. પરંતુ એમાં ખેડા પોલીસની અંદર નોકરી કરતા હોય એવા દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સાથે સાથે સમાજના જે આગેવાનો કહેવાય છે એમાંથી કચ્છઈ ગામના 3 લોકો અને જે દીકરીને બગાડનાર સાથે સાક્ષીઓ જે છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે. અને અમે જે સરકારની નેમ છે, સરકાર જે કહી રહી છે કે અમે નારીઓની સુરક્ષા કરીશું, દીકરીની સુરક્ષા કરીશું, એ સરકારને અમે વિનંતી કરી રહ્યા છે કે અમારી દીકરી જલ્દીમાં જલ્દી અમને પરત સોંપવામાં આવે. લગ્નના બહાને, છેતરપિંડીના બહાને દીકરીને કોર્ટમાં રજૂ કરી અને ફરીથી દબાણ હેઠે રજૂ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. દીકરી અમને પરત આપવામાં આવે. દીકરી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને જે સ્થિતિમાં હોય તે અમને આજે સરકાર અને પોલીસ આ બાબતમાં મદદ કરે છે અને મદદ કરીને અમને તાત્કાલિક અમારી દીકરી પરત આપે એવી અમે આજે આ રજૂઆત કરી રહ્યા છીએ અને આપના થ્રુ મીડિયા માધ્યમથી વાત કરી રહ્યા છીએ. પોલીસ વાળાઓની તમે વાત કરી છે તો કયા પોલીસ વાળા છે એમનું નામ? એમના નામ અમારી પાસે નથી આવ્યા, પણ 3 પોલીસ એમાં છે એવું રણછોડ રબારીનું કહેવાનું હતું કે અમે પોલીસની મદદથી અહીંયા લાવ્યા છીએ. જે 15 દિવસ થયા અને પોલીસ દ્વારા ત્યાં માંગણી કરવામાં આવી, નડિયાદ પોલીસ પણ એમાં મહેનત કરી રહી છે. પરંતુ મોડાસાના વિસ્તારમાં જ્યારે મોડાસા વિસ્તારના પોલીસની અંદર જ્યારે દીકરીને રજૂ કરવામાં આવી તો એ દીકરીમાં રજૂ કરનાર પોલીસ અને એની પોલીસની સાથે જોડાયેલા લોકો જે કોઈ છે એ જ દીકરીને ભગાડી ગયા છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને આ વાત રણછોડ ભુવાજી માસ્તરે પોતાના સ્વમુખે સ્વીકારીને અમને કીધેલું હતું કે મને મોડાસા પોલીસ દ્વારા જ અમે રજૂ કરવામાં આવી. એટલે મોડાસા પોલીસ અમે કીધું હતું કે નડિયાદ પોલીસ, કોટાલ પોલીસ કે મોડાસા પોલીસ આ ત્રણેય પોલીસમાંથી કોઈ શંકાસ્પદ મોડાસા પોલીસના લોકો ઉપર અમને શંકા છે અને મોડાસા પોલીસના જ્યાં રજૂ કરવામાં હતી એમાં પોલીસના જે અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી કરવાની, લૂંટ અને ખાંડણીની ફરિયાદ દાખલ કરવાની. રણછોડ રબારી સાથેના એના ભાઈ જે રામજીભાઈ છે એ તમામ લોકો ઉપર ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે દીકરીની પાસે 17 તોલા સોનું અને 2,80,000 રૂપિયાની રોકડ રકમ પણ દીકરી પાસે હતી. એ પણ હજુ ક્યાં છે અને શું સ્થિતિમાં છે એની પણ માહિતી અમારી પાસે નથી. પિયુષ એટલે રણછોડભાઈ રબારીની દીકરાનું સગપણ પિયુષની બહેન સાથે કચ્છઈ ગામ ખાતે કરવામાં આવ્યું છે. કચ્છઈ ગામ છે અને એ ગામના રબારી સમાજના આગેવાનોએ પણ આ લોકોને સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમારી દીકરીના લગ્ન તમારા દીકરા વડે નહીં થઈ શકે. એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું થયું છે. અને આ તમામ માહિતી પ્રાથમિક શાળાની અંદર સ્વમુખે અમને રણછોડ રબારીએ જણાવેલી છે.
દિનેશભાઈ, રબારી સમાજના પણ આગેવાનો પણ આપણે વાત કરી હતી, એ લોકો પણ મધ્યસ્થી કરવા આવી રહ્યા હતા. શું રિસ્પોન્સ ત્યાંથી આપણને મળ્યો છે? એ લોકો કોઈ એક્ટિવિટી દેખાડી છે કે પછી ખાલી માત્ર 4-5 લોકો જે કરી રહ્યા છે? રબારી સમાજે જાહેર મીડિયામાં કીધું હતું કે અમારે કોઈની દીકરી જોતી પણ નથી અને અમારે કોઈની દીકરી લેવી પણ નથી. એટલા માટે અમે રબારી સમાજના ઘણા બધા આગેવાનોનો સંપર્ક કર્યો છે અને એ લોકોએ અમને આશ્વાસન પણ આપ્યું કે અમે સમાજના લોકોને વાતચીત કરીશું. પણ દીકરી પાછી આપવાના પ્રશ્ન કરતાં પણ દીકરી ક્યાં છે એ વિષય જ ખૂબ જ મહત્વનો છે. દીકરીને કઈ રીતે ગુમ કરવામાં આવી છે, કઈ રીતે એની સાથે અગત્યની ઘટનાઓ બની છે, એને કઈ રીતે દબાણમાં લાવવામાં આવી છે, એ જ અમારો મુખ્ય વિષય છે. એટલા માટે સમાજના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે દરેક સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, સૌહાર્દ જળવાઈ રહે અને દરેકની દીકરી દરેકના સમાજ માટે, દરેક માતા પિતા માટે મહત્વની હોય છે. એટલે દીકરીનો વિષય હોય, આમાં કોઈ પણ બીજી શંકા કુશંકા કર્યા વગર સમાજના દીકરી પરત આપવામાં આવે અને જલ્દીમાં જલ્દી આ દીકરીના માતા પિતા શાંતિથી દીકરીને મળી શકે એવા અમારા પ્રયાસો છે. તમે કેશ કેટલા કીધા? 17 તોલા સોનું. 2,80,000 રૂપિયા કેશ છે અને 17 તોલા સોનું હાથમાં અને જે રીતના દાગીનાઓ છે એ દીકરી સાથે લઈને ગઈ છે. તમારું નામ શું છે? તમને એ કહેજો. રેણુકા. રેણુકા મેમ, આખી વાત શું ઘટના છે? કેટલા દિવસથી તમારી શું પરિસ્થિતિ છે? ક્યાં ક્યાં શું વાતચીત થઈ છે? કોણ શું તમને મદદ કરી રહ્યું છે? શું તમારા મનમાં શું ચાલી રહ્યું છે? અને તમારી દીકરી માટે તમારા મનમાં શું ચિંતા છે? આખી વાત કરો. શું થયું છે? શરૂઆતથી લઈને કેવી રીતે ગઈ? તમને કેવી રીતે ખબર પડી? સામેથી તમે શું કર્યું? આમાં તમને ક્યારે ખબર પડી કે દીકરી ગઈ છે? દીકરી ગયા પછી તમે શું કર્યું? અને અત્યારે હાલની સ્થિતિ શું છે? કોણ કોલેજ ગઈ તઈ દરરોજ 12:30 રેગ્યુલર મંડળે મમ્મી તારી કોલેજ છૂટી ગઈ નીકળી ગઈ. તો મેં એનો 12:30 ફોન આવ્યો એટલે મેં ફોન કર્યો તો ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. પછી હું સતત એને ફોન કરતી જ રહી. ફોન કર્યા પછી મને થોડુંક વધારે બીક લાગી કે બસ નહીં પડી હોય શું થયું હોય. તો મેં અઢી વાગે રેગ્યુલર ઘરે આવો તો અઢી વાગે ના આવતા થોડી મને ગભરામણ થવા લાગી. કે તારી છોકરીએ પહેરેલું હોય કઈ હોય પકડતા બોલો બહુ જ વેદના વધી ગઈ. પછી અમે એને ફરવા નીકળ્યા તો અમને કહીને પણ મળી નહીં. પછી રાત્રે 9 વાગે અમે પોલીસ સ્ટેશન ગયા અને જઈ ગઈ તો સાહેબ મારી દીકરી મળતી નથી. તો કે કેટલા વર્ષની થઈ? મેં 18 વર્ષની થઈ. પણ સાહેબ એવું બધું તો કઈ નહીં, પણ પહેલા મારી દીકરી મને શોધીને આપો. વર્ષની તો કોઈ મા બાપ ને એવું થોડું હોય, છોકરી તો ગામ સોયું જ હોય ને. અને એટલી મોટી છોકરી ઘરે ના આવે એટલે કોઈ એવા લક્ષણ નતા કે કોઈ એવી એની આડઅસર કોઈ એવું કશું હતું નહીં. તો કદાચ મને કહું એમ કે અમારી છોકરી ઉપાડી ગયા. અમે બધી આટલી બધા અમારા પાટીદાર સમાજના અમે બધા ફોન કરતા પછી એક દિવસ અમને એવું કહેવામાં આવ્યું વકીલ મારફતે તમારી દીકરીએ લગ્ન કરી દીધા. મારી દીકરી એવી હોય તો લગ્ન કરે, એને કઈ જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો શી ખાતરી? મને કોઈ દિવસ પછી ફોન ના અહીં આવ્યો, કોઈ ખબર નહીં આવી, એટલે લગ્ન કરી લીધા. કોની જોડે લગ્ન કરીને એવું જાણવા મળ્યું? એના પછી તમે એમના ઘરે કે ક્યાં ગયા હતા? ત્યાંથી તમને શું કહેવાય? ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે. કઈ બોલ્યા રણછોડ ના મળે પણ એના ભાઈ મળ્યા. મેં કહ્યું ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજનો તો 25 લાખ
આલવા પડે. મેં કીધું એવી તો અમારી પરિસ્થિતિ થોડી જ, અમે થોડા તમારા સમાજના છીએ કે એવું બધું હોય ને તમે મારી દીકરી મને આપી દો કે 2 દિવસ કેવું ના ચાલે સાહેબ. એમાં જલ્દી કોઈ તારી 2 દિવસ કેવું તો માથું છે સાહેબ. આ તો રમકડું સાથે 2 દિવસ હોય. એમના કોણ મારી છોકરી મને તમે પાછી આલો. તમારું નામ શું હતું? એ છોકરો એના કોઈ સંપર્કમાં હતો આ બેનને? ના મારી છોકરી તો કોલેજ કરે, એ તો ડોક્ટરનો ડાયવર્સ છે સાહેબ. એ તો 7 ધોરણે પાસ થઈ. શું ફરિયાદ ગઈકાલે કંઈ આપી છે તમે પરિવારના લોકોએ બધા પોલીસને કે અમને તેવી શંકા છે કે આ સુધી પછી કોઈ દિવસ અમારી ખબર આવી નહીં 10 મિનિટે મારી છોકરી કઈ અસામાજિક તત્વ થયું હોય તો શી ખબર. જે પણ છોકરો લઈ ગયો છે એની ઉંમર 32 વર્ષની છે, તમારી દીકરીની ઉંમર 18 વર્ષની છે. આ વિષય જ્યારે તમારી સામે આવ્યો, તમે બીજી રીતે પણ તપાસ કરી હશે, ત્યારે શું તમે ત્યાં એમના પરિવારજનોને પણ તમે આ વાત મૂકી હશે, તો શું કીધું એમને? એ તો આજ કહ્યું કે અમારા તો છૂટું કરવાનું થાય તો 25 લાખ રૂપિયા જોઈએ સાહેબ. અમારો થોડો સમાજ છે એવો કે અમે 25 લાખ આલીએ. અચ્છા, પિયુષ જે છે એના મેરેજ પહેલા થયેલા છે? તમારી સરકાર પાસે અને સમાજ પાસે શું અપેક્ષા છે? બંને જ અપેક્ષા છે સરકાર પાસે અને સમાજ પાસે કે નવી છોકરી મને પાછી જ આપો. હર હાલ તો અત્યારે પણ પાછી જ જોઈએ. બેસી જાઓ. આખે આખો જે મામલો છે એ જ્યારે સોશિયલ મીડિયામાં એનો વિડીયો આવ્યો ત્યાર પછી એમનું જે સ્થાનિક એસપીજી જે સંગઠન છે જે હરકતમાં આવ્યું, પરિવારની એમની મુલાકાત લીધી અને જ્યારથી ઘટના બની છે ત્યારથી એસપીજી ગ્રુપ અને પાસ સમિતિના આગેવાનો અમે બધા સંયુક્ત રીતે સાથે દીકરી કઈ રીતે પાછી આવે એવા સહિયારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે સાથે પાટીદાર સમાજ અને રબારી સમાજના આગેવાનોની પણ અમારે ચર્ચા થઈ છે. પણ પ્રાથમિક માહિતી અને અમે જે રીતે જેટલા દિવસથી મહેનત કરી રહ્યા છે, આખી વાત એવું લાગે છે કે આ મામલાની અંદર, આ કિસ્સાની અંદર જે રીતે દીકરી પોતાના દાગીના, પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં જે એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો. એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે. એટલે એમની માતા દ્વારા તમામ લોકો અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા એલસીબી એમાં ફરિયાદ આપી છે. એટલે આખું કે તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. અમારી દીકરી કોઈ પણ સંજોગોમાં અમને મળે એવી અમારી એસપીજી તરીકે પાસના તમામ આગેવાનોની અને રબારી સમાજના આગેવાનોની પણ એક લાગણી છે. સાથે સાથે રાજ્ય સરકારને એ પણ કહીએ છીએ કે તમે નારી સુરક્ષાની વાતો કરતા હો તો આ મામલો આટલા દિવસથી થયો છે, સોશિયલ મીડિયા અને આખો મીડિયા ટ્રાયલ બની ગયો છે, ગુજરાતના તમામ સમાજના લોકો જાણે છે. તો રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે તમે જો બેન દીકરીની સુરક્ષાની વાત કરતા હોય તો માત્ર પાટીદાર સમાજની કોઈ પણ સમાજની દીકરી એ દીકરી જ છે, અમૂલ્ય અને અતુલ્ય છે. એના વિષયની અંદર કોઈ પણ જાતે કોઈ પણ વસ્તુ ચલાવી લેવાય નહીં. એટલે સામાજિક સંગઠન તરીકે અને સમાજના આગેવાન તરીકે અમારી એટલી સરકારને વિનંતી છે કે સામાજિક રીતે કદાચ કાયદો વ્યવસ્થા અમારાથી ના બગડે, ક્યાંય કોઈ સામાજિક વચ્ચે ઘર્ષણ ના થાય એટલે સરકાર ત્વરિત સફાળી જાગે
અને પોલીસ તંત્રને પણ એટલી જ વિનંતી કે આની અંદર જલ્દીમાં જલ્દી દીકરી પાછી આવે એવા પોલીસ તંત્ર અને સરકારના વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે એવી મારી માંગ લાગતા વળગતા જીવરામ માસ્ટર અને એના ભાઈ ઉપર સોરી જીવરામ ભાઈ પર રણછોડ માસ્ટર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી એફઆઈઆર, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે અને જે 3 પોલીસના સ્ટાફમાં છે જે પોતાની ફરજ ચૂક્યા છે એમની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આમાં બીજી સ્પષ્ટતા કરી હતી બહુ ગંભીરતાપૂર્વક આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ ગઈશું. આ એકદમ ચેલેન્જ સાથે ઓપન નેકેડ વાત કરતી જે નોકરી વગરના થઈ જશે અને જેલમાં જશે એટલે હજી સમજી અને દીકરી વહેલા વહેલી તકે પરત ઓકે તો આ દીકરીની હત્યાની આશંકા સેવામાં આવી રહી છે અને આગળ પોલીસ ફરિયાદની પણ વાત કરવામાં આવી રહી છે, પરંતુ હવે આગળ આમાં શું હજુ ખુલાસાઓ થાય છે તે જોવાનું રહ્યું. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.